પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ડીપી ન્યૂઝ ચેનલના અહેવાલને પગલે તંત્ર જાગ્યું। સિદ્ધપુર નગરપાલિકાની માલિકીનું પથિકાશ્રમ કોમ્પ્લેક્સ જર્જરિત હાલતમાં હતું ત્યારે આ અંગે ડીપી ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો, જેમાં સિદ્ધપુર નગરપાલિકાની જર્જરિત અને જોખમી ઇમારતો હોનારત સર્જાય તો જવાબદારી કોની? જોકે આ કોમ્પ્લેક્સનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં પણ જર્જરિત કોમ્પ્લેક્સ ઉતારી પાડવા માટે નિર્ણય કરાયો હતો, કારણ કે કોમ્પ્લેક્સના ઉપરના માળનો કેટલો ભાગ અત્યંત જર્જરિત હતો અને જોખમી બની ગયો હતો અને મોટી હોનારત સર્જાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી હતી। ત્યારે આ અહેવાલને પગલે નગરપાલિકા તંત્ર જાગી હોય તે રીતે પાલિકાના તંત્ર દ્વારા ચીફ ઓફિસર કૃપેશ પટેલની હાજરીમાં આ કોમ્પ્લેક્સનું ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે। જેની મુહિમ આખરે બળ લાવી હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે વાત કરીએ પાટણ જિલ્લાના સિદ્ધપુરની તો સિદ્ધપુર શહેરમાં નગરપાલિકાની માલિકીનું આવેલ આ પથિકાશ્રમ જે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું અને જેનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। કેમેરામેનને કહીશ કે બતાવે કે જે આ જર્જરિત ઇમારતો છેલ્લા કેટલા સમયથી કોઈ મોટી હોનારત સર્જે તેવી રાહ જોઈને બેઠું હતું, પરંતુ ત્યારબાદ ની અંદર આ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે જો આ બિલ્ડિંગ આ ઇમારત ધરાશાયી થશે અને કોઈ મોટી જાનહાનિ સર્જાશે તો કોની જવાબદારી? જેને લઈને હવે તંત્ર જાગ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। તંત્ર દ્વારા તાત્કાલિક તેના તમામ દુકાનદારોને નોટિસ આપી દેવામાં આવી અને તમામ દુકાનો ખાલી કરાવી અને હવે આનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। પ્રાથમિકમાં જોવા જઈએ તો પ્રથમમાં આ જે બિલ્ડિંગ છે, જે ઇમારત, તેનો ઉપરના માળને હાલ જર્જરિત છે તેને ઉતારી લેવામાં આવશે। ત્યારબાદ નીચેનો જે વિભાગ છે તેનું પણ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। જોકે વાત કરીએ તો થોડા સમય પહેલા જે વડોદરાની અંદર ગંભીરા બ્રિજની જે ઘટના બની તેને લઈને પણ તંત્ર ક્યાંક સજાગ થયું હતું અને તાત્કાલિક આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે હાલ વાત કરીએ તો મુહિમે બળ લાવી છે અને અહીંયા જે હાલ ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે।